ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રત્યક્ષ મજૂરીનો 12મો સમ લઈએ છીએ. નીચે આપેલી માહિતી પરથી એક કામદારને ચૂકવવાની સામાન્ય મજૂરી અને ઓવરટાઈમની ગણતરી કરો. આપણે સામાન્ય વેતન કેટલું ચૂકવવાનું છે અને એક્સ્ટ્રા કલાકોમાં એને કામ કર્યું હોય તો એને ઓવરટાઈમ કેટલો મળશે, કેટલા રૂપિયા મળશે એ ગણતરી કરવાની કીધી છે. આ બે વસ્તુ બરાબર. પછી કીધું છે સાતે સાત દિવસની વાત કેટલા કલાકો કામ કર્યું છે એ માહિતી આપેલી છે. નીચે કીધું છે સામાન્ય કામના કલાકો સોમવારથી શુક્રવાર સુધી રોજ 8 કલાકની ડ્યુટી છે અને શનિવારના 4 કલાક બરાબર. સામાન્ય મજૂરી દર કીધો છે કલાકના 5 રૂપિયા, એટલે આર આપી દીધો છે 5 કલાક. ઓવરટાઈમમાં કીધું છે રોજના 9 કલાક સુધી સામાન્ય દરે અને 9 કલાકથી વધારે હોય તો બમણા દરે, એટલે એ 8 કલાક કામ કરવાનું જ છે પણ 9 કલાક સુધી કરે તો વધારાના 1 કલાક માટે એને જે 5 રૂપિયા કલાકના મળવા જોઈએ એ જ મળે છે. પણ 9 કલાકથી વધારે ઓવરટાઈમ કરે તો જેટલા કલાકો વધારાનું કર્યું કામ એમાં બમણા દરે એને મજૂરી મળશે એમ કીધું છે બરાબર. પહેલે તો રકમ ખાસ સમજી લેવી. શું કીધું છે? રોજનો સામાન્ય કલાક કેટલા છે? સોમવારથી શુક્રવાર 8 કલાક કામ કરવાનું હોય છે, શનિવારના 4 કલાક કામ કરવાનું હોય છે અને એમાં એ કામ કરે છે કેટલા કલાકો એ તમને માહિતી આપી દીધી છે. અને એના પછી કીધું છે કે જો ઓવરટાઈમમાં શું કીધું છે રૂલ કે 9 કલાક સુધી કામ કરશે તો સામાન્ય દરે, એટલે કે રોજના કલાકના 5 રૂપિયા લેખે એને મજૂરી મળશે. પણ 9 કલાકથી વધારે કલાક કામ કરે તો એ જેટલા વધારે કલાક કામ કર્યું હોય એના માટે એને બમણા દરે એટલે કે 10 રૂપિયા કલાકના દીઠ એને મજૂરી મળશે. આટલું ક્લિયર છે? કરીએ સ્ટાર્ટ. એક ફોર્મેટ બનાવી લીધું છે મેં અહીંયા, તો કે આપણે દિવસ વાઇઝ એનું લખી નાખીએ. દિવસો આપેલા છે અને એમાં કીધું છે સામાન્ય કામના કલાકો જેટલા કીધા છે એટલા લખી નાખીએ. સોમથી શુક્ર 8 કલાક અને શનિવારના 4 કલાકની ડ્યુટી હોય છે બરાબર. આમ ટોટલ 8 × 50 40 ને 4 44 કલાકો એને અઠવાડિયાના કામ કરવાના હોય છે બરાબર. એમાં એને કરેલ કામના કલાકો કેટલા એ માહિતી તમને કીધું છે કે સોમવારના એને 8 કલાક કામ કર્યું છે, મંગળવારના 10 કલાક, બુધવારના 9 કલાક, ગુરુવારના 11 કલાક, શુક્રવારના 9 કલાક અને શનિવારના 4 કલાક કામ એને કર્યું છે બરાબર. એને કરેલ કામ કેટલા દિવસ કામ કર્યું એ આપી દીધું છે. હવે એમાં મેઇન વસ્તુ મેં અહીંયા બનાવ્યું છે કે 8 કલાક સામાન્ય કામ કરશે, જેટલા કલાકો કામ કરવાનું છે એટલા કલાકો કામ કરશે તો એને રેગ્યુલર મજૂરી જ મળશે, એટલે કે આ મજૂરી માટે કોલમ છે. પછી ઓવરટાઈમમાં આપણે બે વિગત કીધી હતી કે 9 કલાક સુધી કામ કરશે તો સામાન્ય દરે જ એટલે કલાકના 5 રૂપિયા લેખે જ વેતન મળશે, જ્યારે 9 કલાકથી વધશે તો બમણા દરે, એટલે આપણે એની અલગ કોલમ બનાવી છે. આ 3 કોલમના આધારે આપણો જવાબ ડિસાઇડ થશે બરાબર. આપણે સોમવારે એને 8 કલાક કામ કરવાનું હતું ને એને 8 કલાક જ કામ કર્યું છે એટલે એને સામાન્ય દર 8 કલાક મુજબ મળશે. એને ઓવરટાઈમ કર્યો જ નથી એટલે ઓવરટાઈમના સામાન્ય દર અને બમણા દર બંનેમાં ડેશ આવશે. મંગળવારના એને 8 કલાક કામ કરવાનું હતું સામાન્ય કલાક, પણ એને 10 કલાક કામ કર્યું છે એટલે 8 કલાક તો રોજની ડ્યુટી છે એટલે સામાન્ય દરે જ મળે. 9 કલાક સુધી એટલે વધારાનો 1 કલાક કામ કરશે ત્યાં સુધી એને સામાન્ય દરે જ ઓવરટાઈમ મળશે બરાબર. અને 8 ને 1 9 ને હજી 10 કલાક કામ કરે છે એટલે વધારાના 1 કલાક માટે એને ડબલ દરે મજૂરી મળશે. ક્લિયર છે? આટલું આ મેઇન વિગત છે. આટલું સમજાયું તો આ 3 કોલમના આધારે જવાબ નક્કી થશે. આપણે શું કીધું હતું કે સામાન્ય દર તો મળશે જ કલાકના 5 રૂપિયા લેખે, પણ ઓવરટાઈમ રોજનું સામાન્ય જેટલા કલાકો કામ કરવાનું છે એનાથી ઓવરટાઈમ કરે તો ઓવરટાઈમમાં 2 રૂલ કીધા છે. 9 કલાક સુધી કામ કરશે એટલે કે 8 કલાક તો કરવાનું જ છે, વધારાનો 1 કલાક કરશે તો એને સામાન્ય દરે એટલે કલાકના 5 રૂપિયા લેખે જ એને મજૂરી મળશે. પણ 9 કલાકથી વધુ જેટલા કલાકો કામ કરશે એના માટે એને બમણા દરે મજૂરી મળશે. અહીંયા એને 10 કલાક કામ કર્યું છે તો 8 કલાક માટે તો સામાન્ય દરે જ મળશે, વધારાના 1 કલાક 9 કલાક સુધી એને સામાન્ય દરે જ મળશે, ઓવરટાઈમ વધારાનો 1 કલાક, અને 9 કલાક પછી એને કર્યું છે 10 કલાક એટલે એના પછીના 1 કલાક માટે એને ડબલ દરે એટલે કે 10 રૂપિયા લેખે મજૂરી મળશે કલાકના બરાબર. બુધવારના 8 કલાક કામ કરવાનું હતું એને 9 કલાક કામ કર્યું છે તો 8 કલાક માટે તો સામાન્ય દરે જ મળશે
અને વધારાના 1 કલાક જે કામ કર્યું છે એના માટે એને સામાન્ય દરે ઓવરટાઈમની મજૂરી મળશે. એનાથી વધુ છે નહીં, એટલે બમણા દરે કાંઈ મળશે નહીં. હવે ગુરુવારના એને 11 કલાક કામ કર્યું છે તો 8 કલાક માટે સામાન્ય દરે જ, કારણ કે સામાન્ય કામના કલાકો 8 છે એટલે 8 કલાક સુધી સામાન્ય દરે. 9 કલાક એટલે વધારાના 1 કલાક માટે એને સામાન્ય દરે જ મળશે. હવે એને કામ કર્યું છે ગુરુવારના 11 કલાક તો 9 કલાક સિવાયના વધારાના કેટલા 2 કલાક, તો એના માટે એને બમણા દરે મજૂરી મળશે. શુક્રવારના કીધું છે 8 કલાક સામાન્ય કલાક હોય છે પણ એને 9 કલાક કામ કર્યું છે તો 8 કલાક માટે એને સામાન્ય દરે મજૂરી, વધારાના 1 કલાક માટે એને ઓવરટાઈમ માટે સામાન્ય દરે મજૂરી મળશે અને ઓવરટાઈમમાં બમણા દરે કાંઈ મળશે નહીં. શનિવારના એને 4 કલાક કામ કરવાનું હતું ને 4 કલાક જ કામ કર્યું છે તો 4 કલાકનું જ વેતન મળશે. ઓવરટાઈમ કાંઈ કર્યો જ નથી તો ઓવરટાઈમ સામાન્ય દરે કે બમણા દરે કાંઈ વેતન મળશે નહીં. ક્લિયર? હવે આટલું નક્કી થઈ જાય પછી આપણે આ 3 કોલમનું મેઇન ટોટલ, કારણ કે આ 3ના આધારે આપણે મજૂરી અને ઓવરટાઈમ કેટલું આપશું એ નક્કી કરવાનું છે. તો આપણે અહીંયા 44 કલાક માટે એને શું દેશું? સામાન્ય દર મજૂરી દેશું, વેતન દેશું ને ઓવરટાઈમમાં અહીંયા શું દેશું? તો કે સામાન્ય દર માટે કીધા છે 4 કલાક અને ઓવરટાઈમ એને કર્યો છે બમણા દરવાળો ઓવરટાઈમ કર્યો છે 3 કલાક. મેઇન ગણતરી કરી દઈએ. કુલ વેતન અને ઓવરટાઈમની મજૂરી કેટલી? તો કે કુલ વેતન કેટલું મળશે? 44 કલાક માટે એને દર કલાકના 5 રૂપિયા, આપણે આર આપી દીધો તો ટીટી ગુણ્યા આર, બરાબર. 44 કલાક ગુણ્યા 5 કરશો એટલે તમને મળશે 220 રૂપિયા. અને ઓવરટાઈમ કેટલો મળશે એને? તો કે આ 4 કલાક પહેલાં સામાન્ય દરે મળશે અને આ 3 કલાક માટે એને બમણા દરે મજૂરી મળશે. એટલે આપણે 4 કલાક માટે એને 5 રૂપિયા લખીએ અને વધારાના 3 કલાક માટે એને બમણો દર એટલે 5 રૂપિયા કલાકના હતા, ડબલ દર મળશે એટલે 10 રૂપિયા મળશે. એટલે આપણે અહીંયા મળશે 20 અને 30. ટોટલ ઓવરટાઈમનું વેતન એટલે કેટલું મળશે એને? 50 રૂપિયા. કુલ વેતન 220 અને ઓવરટાઈમનું 50, એમ ટોટલ એને આપણે કેટલા રૂપિયા આપશું? 270 રૂપિયા આપશું. ક્લિયર છે આવું? હવે આવો જ એક્ઝામ હજી લઈ લઉં છું જેથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. દાખલા નંબર 7 લઈએ છીએ. વિગત તો થોડીક સેમ જ છે. દાખલા નંબર 7. નીચેની વિગતો પરથી ચૂકવવું પડતું સામાન્ય અને ઓવરટાઈમ વેતન શોધો. દિવસો કીધા છે સોમવારથી શનિવાર. કામના કલાકો કીધા છે ઓલરેડી, એને કરેલા કામના કલાકો. સામાન્ય કામના કલાકો અહીંયા કીધું છે દર દિવસે 8 કલાક. રોજ એને કેટલા કલાક કામ કરવાનું હોય છે? 8 કલાક, બરાબર ને. સામાન્ય દર કીધો છે એને 0.50 એટલે કે 0.50 રૂપિયા 1 કલાકનો દર એને મળે છે કામ કરવાનો. ઓવરટાઈમ દરમાં એને કીધું છે કે એક દિવસમાં 9 કલાક સુધી જો કામ કરશે, 8 કલાક તો કરવાનું જ છે, 9 કલાક સુધી કામ કરશે તો એકવડા દરે, અને એક દિવસમાં 9 કલાકથી વધારાના કલાક માટે એને શું મળશે? બમણા દરે મજૂરી મળશે. ક્લિયર છે આટલું? એટલે એ લાસ્ટ સમ જેવું જ થયું. પણ પછી કીધું છે અથવા અઠવાડિયાના 48 કલાક સુધી એકવડા દરે અને 48 કલાકથી વધારે કલાક માટે બમણા દરે. બેમાંથી જે કામદારને વધારે લાભકારક હોય તે એને આપણે ઓવરટાઈમ દર માટે સામાન્ય દર તો મળશે જ, જે મજૂરી મળતી હશે એ મળશે જ, પણ ઓવરટાઈમ વેતન માટે આપણે એને 2 ઓપ્શન આપી દીધા. બેમાંથી જે કામદારને વધારે લાભકારક હોય એ ઓપ્શન એને સ્વીકારવાનું છે. તો તમે કહેશો કે કયો ઓપ્શન એ સ્વીકારશે, બરાબર? ગણતરી ગયા સમ જેવી જ છે. આપણે રોજના અઠવાડિયાના 6 દિવસ હોય, રોજના 8 કલાક કામ કરવાનું હોય, એટલે 8 6 48 કલાક કામ કરવાનું હતું. એને કહી દીધું કે 48 કલાક સુધી કામ કરશે તો એકવડા દરે એટલે કે દર કલાકના 0.50 રૂપિયા મજૂરી મળશે. પણ 48 કલાકથી વધારે જે કામ કર્યું છે એના માટે એને બમણા દરે મજૂરી મળશે. એવું જ કોષ્ટક બનાવી નાખીએ છીએ આપણે, જેમ લાસ્ટ સમમાં બનાવ્યું હતું એ જ રીતે, બરાબર? અઠવાડિયાના દિવસો લખી નાખીએ છીએ. દરરોજ કામના કલાકો કેટલા હતા? 8 કલાક. એ પણ લખી નાખીએ છીએ. એટલે ટોટલ એને અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનું હતું.
હવે એને કુલ કયા કયા દિવસે કયું કામ કર્યું એ તમને સમમાં આપેલું છે. 8 કલાક, મંગળવારે 10 કલાક, બુધવારે 9 કલાક, ગુરુવારે 11 કલાક, શુક્રવારે 9 કલાક અને શનિવારે 4 કલાક, એમ ટોટલ એને અઠવાડિયામાં 51 કલાક કામ કરેલું છે. આ માહિતી તમને સમમાં આપી દીધી હતી, બરાબર? આટલું આપ્યું છે. હવે ગયા સમ જેમ જ પહેલે ગણતરી કરી દઈએ કે એને ઓવર ટાઈમ કેટલા કામ કર્યું છે, બરાબર? કરી નાખીએ. તો કે સામાન્ય કામના કલાકો સોમવારે 8 કલાક હતા ને એને 8 કલાક જ કામ કર્યું, તો સામાન્ય દરે જ મળશે, ઓવર ટાઈમ કાંઈ કર્યો છે નહીં. મંગળવારે એને 8 કલાક કામ કરવાનું હતું, એને 10 કલાક કામ કર્યું છે. તો પહેલો ઓપ્શન તો આમાં સેમ જ છે. પહેલો ઓપ્શન શું કીધું છે? 9 કલાક સુધી એકવડા દરે અને 9 કલાકથી વધારાના દર માટે એને બમણા દરે મળશે. તો લઈ લઈએ એ જ રીતે 8 કલાક માટે સામાન્ય દર, વધારાના 1 કલાક એટલે કુલ 9 કલાક થશે ત્યાં સુધી એને એકવડા દરે જ મળશે. અને એને કર્યું છે 10 કલાક એટલે હજી 1 કલાક વધારાનું કામ કર્યું એના માટે એને બમણા દરે મજૂરી મળશે. બુધવારે એને કામ કરવાનું હતું 8 કલાક, એને 9 કલાક કામ કર્યું છે, દેટ મીન્સ 8 કલાક સામાન્ય વેતન મળશે અને વધારાના 1 કલાકનું 9 કલાક સુધી તો આપણે એને એકવડા દરે જ ઓવર ટાઈમનું વેતન પણ મળશે. બમણા દર માટે એને કોઈ કામ કર્યું નથી. ગુરુવારે 8 કલાક કામ કરવાનું હતું, એને 11 કલાક કામ કર્યું છે. તો 8 કલાક માટે સામાન્ય દર, વધારાના 1 કલાક, કુલ 9 કલાક સુધી કામ કરશે ત્યાં સુધી એકવડા દરે જ. પછી વધારાના કેટલા કલાક? તો કે 11 કલાકમાંથી 9 કલાક જાય એટલે વધારાના 2 કલાક એને ઓવર ટાઈમ કર્યું છે. તો એમાં વધારાના ઓવર ટાઈમ માટે એને બમણા દરે મજૂરી મળશે. અહીંયા શુક્રવારે 8 કલાક કામ કરવાનું હતું, એને વધારાનું 1 કલાક કામ કર્યું છે. તો 8 કલાક માટે સામાન્ય દર અને વધારાના 1 કલાક ઓવર ટાઈમ માટે પણ એને સામાન્ય દરે એકવડા દરે જ મજૂરી મળશે. શનિવારે એને કામ કરવાનું હતું 8 કલાક અને એને કામ કર્યું છે 4 કલાક. જેટલું કરવાનું હતું એટલું પણ નથી કર્યું, તો અહીંયા એને 4 કલાક માટે જ મજૂરી મળશે. ઓવર ટાઈમની તો વાત જ નથી. એને 8 કલાક કામ કરવાનું હતું, એને કામ જ 4 કલાક કર્યું છે, તો 4 કલાક માટે જ સામાન્ય દરે વેતન મળશે. ક્લિયર? આટલું થઈ ગયા પછી આપણે 2 ઓપ્શન આપેલા હતા, આપણે આ 3 કોલમનો ટોટલ કરી નાખીએ, બરાબર? બંને ઓપ્શન મુજબ આપણે એને કેટલી મજૂરી દેવાની થાય એ ગણી લઈએ. તો પહેલું ઓપ્શન લઈએ છીએ અને પછી સ્વીકારવાનું કે બેમાંથી કર્મચારીને કયું ફાયદાકારક છે. તો ઓપ્શન 1માં આપણે શું કીધું હતું? લાસ્ટ સમ જેમ જ મજૂરીમાં 9 કલાક સુધી એકવડા દરે, 9 કલાકથી વધુ કામ કરશે તો બમણા દરે મજૂરી મળશે. એટલે ગણતરી કરી નાખીએ. સામાન્ય મજૂરી તો મળશે જ. આ 44 કલાક માટે એકવડા દરે, એકવડો દર શું છે? 0.50 રૂપિયા કલાક દીઠ દર આપેલો હતો. એટલે 44 ગુણ્યા 0.50 કરશો એટલે 22. અને ઓવર ટાઈમમાં કીધું હતું કે 9 કલાક સુધી એટલે વધારાનો 1 કલાક જ્યાં કામ કર્યું છે એના માટે એકવડા દરે, અને એનાથી વધુ કરશે એટલે કે આ 3 કલાક માટે એને બમણા દરે એટલે 0.50નો કલાક દીઠ દર હતો એનો બમણો દર એટલે 1 રૂપિયા લેખે, બરાબર? એને ઓવર ટાઈમ મળશે. તો આ થશે 2 અને 3 એકા 3, ટોટલ 5 રૂપિયા એને ઓવર ટાઈમ મળશે. કુલ મળશે એને 22 રૂપિયા મજૂરી અને ઓવર ટાઈમનું વેતન 5 રૂપિયા લેખે, ટોટલ 27 રૂપિયા એને મળશે. હવે બીજો ઓપ્શન જોઈ લઈએ. 2માંથી જેમાં વધુ મળતું હોય એ લઈ લઈશું. જો કે આ બધા દાખલા બહુ અવ્યવહારુ કહી શકાય. 0.50 રૂપિયાના કલાક દીઠ દરથી આજે કોણ કામ કરે છે, બરાબર? પણ આપણે સમમાં કીધું છે તો આપણે એ રીતે જશું. ઓપ્શન 2માં એમ કીધું હતું કે અઠવાડિયાના 48 કલાક સુધી કામ કરશે તો એને એકવડા દરે મજૂરી મળશે. હવે આને નથી ધ્યાન રાખવાનું. આપણે જે આ ગણતરી કરી તો પહેલા ઓપ્શન માટે ગણતરી કરી હતી. બીજો ઓપ્શન એમ કીધું છે કે 48 કલાક સુધી અઠવાડિયાના કુલ જેટલું કામ કરે એમાં 48 કલાક સુધી કામ કરશે તો એને એકવડા દરે, અને 48 કલાકથી જેટલું વધુ કલાક કામ કરશે એના માટે એને બમણા દરે મજૂરી આપવાની છે. તો એને કામ કર્યું છે કેટલા કલાકો? અઠવાડિયામાં 51 કલાકો. તો આપણે 48 કલાક માટે 0.50 રૂપિયાનો દરથી મજૂરી આપશું. 48 કલાકથી વધુ કેટલા? તો કે ટોટલ 51 કલાક કામ કર્યું છે એટલે 48 કલાકથી વધુ કેટલા થયા? 3 કલાક. એના માટે એને ડબલ દરે એટલે કે 0.50 રૂપિયાની જગ્યાએ 1 રૂપિયો મજૂરી મળશે દર કલાકના. કરી નાખીએ.
24 અને અહીંયા 3, ટોટલ કેટલી મજૂરી 27 રૂપિયા જ મળશે. એનો મતલબ શું થયો? ઓપ્શન 1 મુજબ પણ એને 27 રૂપિયા મળ્યા અને ઓપ્શન 2 મુજબ પણ 27 રૂપિયા મળ્યા. એટલે તમે નીચે કન્ક્લુઝન તરીકે લખી શકો કે બંને રીતે મજૂરને સેમ જ વેતન, સરખું વેતન મળે છે, તેથી કોઈ પણ વિકલ્પ એ સ્વીકારી શકશે. બરાબર. આવો જ ઉદાહરણ એક છે એ તમને આજે હોમવર્કમાં મળી જશે. બરાબર. હવે એક સમ લઈ લઈએ. દાખલા નંબર 6. નીચેની માહિતી ઉપરથી 8 કલાકના કામના કોઈ એક દિવસની મજૂરી દર્શાવતું પત્રક તૈયાર કરો. 8 કલાકના એક દિવસની મજૂરી દર્શાવતું પત્રક તૈયાર કરો. કલાક દીઠ મજૂરીનો ખર્ચ પણ જણાવો. 1 કલાકની મજૂરી કેટલી પણ જણાવવાનું છે. શું આપ્યું છે અને શું શોધવાનું કીધું છે એના ઉપર ફોકસ કરવાનું છે. બાકી માલ સામાનમાં જેમ સમ હતા એ રીતે આમાં સમ નથી કે કોઈ પર્ટિક્યુલર રીતથી થાય. તમને જે માહિતી આપેલી હોય અને શું શોધવાનું કીધું છે એ બે વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. અહીંયા કીધું છે 1 દિવસની મજૂરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. 8 કલાક કામનો દિવસ છે. બરાબર. અને કલાક દીઠ મજૂરીનો ખર્ચ શોધવાનો કીધો છે. પછી કીધું છે વિગતમાં મૂળ પગાર 600 રૂપિયા, મોંઘવારી ભથ્થું 300 રૂપિયા, રજાનો મૂળ પગાર કીધો છે તમને, રજાનો પગાર મૂળ પગાર જેટલો છે એના 10% આપવાનો છે. પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો એને મળશે 1 અને 3, એટલે કે મૂળ પગાર અને રજાનો જે પગારનું કુલ ટોટલ આવે એના રકમના 10% એને પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો મળશે. 5મું કીધું છે પ્રમાણસર મજૂર કલ્યાણ ખર્ચ દરેક કામદાર દીઠ માસિક એને 50 રૂપિયા મળે છે. કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો કીધો છે 1 અને 3ની રકમ, એટલે ફરીથી મૂળ પગાર અને રજાના પગારની રકમ પર 5% મળશે. અને લાસ્ટમાં કીધું છે દરેક મહિનાના કામકાજના કલાકો કીધા છે 200 કલાકો. બરાબર. હવે મેઇન વસ્તુ એ છે કે આ માહિતી જે આપેલી છે ને એ માસિક માહિતી આપેલી છે. અહીંયા પણ કહી દીધું દરેક કામદાર દીઠ માસિક પ્રમાણસર મજૂર કલ્યાણ ખર્ચ. બીજી આપણે વિગત આપી કે 8 કલાકનો એક દિવસ છે. બરાબર. અને આખા મહિનામાં કામકાજના કલાકો કેટલા છે 200. અને આપણે કહેવાનું છે 1 દિવસની મજૂરી દર્શાવતું પત્રક. હવે કેટલા દિવસો કામ થયું એ તો ખબર નથી, મહિનાની માહિતી છે, તો આપણે કેટલા દિવસો કામ થયું એ પણ પહેલે ગણવું પડે. બરાબર. તો લઈ લઈએ દાખલા નંબર 6. હવે મેઇન શું કીધું હતું કે મહિનાના કેટલા દિવસો, મહિનાના દિવસો કેટલા એ તો શોધવું પડશે. આપણે એમ કીધું તો મહિનામાં કામકાજના કલાકો 200 કીધા છે. આખા મહિનામાં તમને 200 કલાક કામ થાય છે. અને રોજ કેટલા કલાક કામ કરો છો એ ભાગાકારમાં લઈએ એટલે આખા મહિનામાં કેટલા દિવસ કામ કર્યું એ મળી જાય. બરાબર. મેઇન વિગત આ, કારણ કે આ નહીં મળે તો આખું તમને પત્રક નહીં શોધી શકો. કારણ કે આપણે શોધવાનું કીધું છે 1 દિવસની મજૂરી દર્શાવતું પત્રક, ને આપણે જે વિગતો આપી છે સમમાં એ બધી મહિનાની માહિતી છે. હવે 1 દિવસની મજૂરી કેટલી શોધવા માટે કેટલા દિવસો કામ કર્યું એ તો જોઈએ ને. આપણે એમ કહીએ કુલ ખર્ચ ભાગ્યા દિવસો કરીએ તો 1 દિવસનો ખર્ચ મળી જાય. પણ અહીંયા કેટલા દિવસો કામ થયું એ જ નથી આપ્યું, તો પહેલે આપણે શોધવું પડે. ને શું કીધું તો અહીંયા 1 દિવસ 8 કલાકનું કામ થાય છે. અને લાસ્ટમાં અહીંયા 7મો ટોપિક આપણે કહી દીધો તો દરેક મહિનામાં કામકાજના કલાકો કેટલા છે 200. તો આખા મહિનામાં 200 કલાક કામ થાય, રોજનું 8 કલાક કામ થાય, તો કેટલા દિવસો કામ કર્યું હોય તો કે 200 ભાગ્યા 8 કરીએ એટલે 25 દિવસ મહિનાના આપણે કામ કર્યું હોય. હવે આપણે મળી જાય, આપણે કીધું છે 1 દિવસની મજૂરી, તો આપણે 1 દિવસની મજૂરી દર્શાવતું પત્રક તૈયાર કરી નાખીએ. પણ એક વસ્તુ આપણે શું કીધું છે કુલ ખર્ચ આપેલો છે, એટલે કે માસિક ખર્ચ આપેલો છે, માસિક વિગતો આપેલી છે. ભાગ્યા તમે શું કરશો 25 દિવસ કરશો એટલે તમને શું મળી જશે 1 દિવસની મજૂરી. બરાબર. તો પહેલે આપણે કુલમાં બનાવી લઈએ, ભાગ્યા 25 કરીને આપણે 1 દિવસની મજૂરી પછી શોધી લેશું. જે વિગતો આપી છે એ આપણે લખી નાખીએ. વિગતમાં પહેલી વિગત કીધી હતી મજૂરી, મૂળ પગાર. મૂળ પગાર મહિનાનો કીધો છે
600. પહેલાં હું કુલમાં લખી નાખું છું એક મહિનાનું કેટલું ભાગ્યા મહિનાના દિવસો, 25 દિવસ કરશું એટલે આપણે એક દિવસનું મળી જશે. બીજું કીધું છે મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું 300 રૂપિયા માસિક કીધું છે. ત્રીજું કીધું છે રજાનો પગાર. મૂળ પગારના 10%, એટલે કે મૂળ પગાર કેટલો છે 600, એના 10% કરવાનું કીધું છે. એને રજાનો પગાર મળે છે એટલે 600ના 10% 60 રૂપિયા એને રજાનો પગાર મળશે. ચોથું કીધું છે પ્રોવિડન્ટ ફંડ, પીએફમાં માલિકનો ફાળો 1 અને 3ની રકમ પર 10% કીધો છે. એટલે 1ની રકમ આપણે મૂળ પગાર 600 મળ્યો છે અને 3 એટલે કે રજાનો પગાર 60, એટલે 600 ને 60 એટલે કુલ 660 ઉપર 10% કીધું છે. 1 અને 3ની રકમ પર, ધેટ મીન્સ મૂળ પગાર અને રજાના પગારનું જે ટોટલ આવે 600 અને 60 એટલે 660 એના ટકાવારી આપી છે 10%, એને પીએફમાં માલિકનો ફાળો મળે છે. એટલે અહીંયા કેટલા મળશે 660ના 10% એટલે 66 રૂપિયા, બરાબર. પછી પાંચમું કીધું છે પ્રમાણસર મજૂર કલ્યાણ ખર્ચ. દરેક કામદાર દીઠ માસિક કેટલો કીધો છે 50 રૂપિયા. છઠ્ઠું કીધું છે કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો, એ પણ કીધું છે રકમ 1 અને 3ની ટોટલ પર, એટલે 660ની રકમ પર 5% કીધું છે. એટલે કેટલું થાય 33, બરાબર. આટલી વિગતો આવી ગઈ. હવે આપણે એક દિવસની મજૂરી શોધવાની છે અને કલાક દીઠ મજૂરી દર પણ શોધો એમ કીધું છે. તો આપણે એક દિવસની મજૂરી કેમ શોધશું? તો કે કુલ મજૂરી, મહિનાની કુલ મજૂરી ભાગ્યા મહિનાના 25 દિવસો કરીએ એટલે એક દિવસની મળી જાય. હવે એમ કહું મને મહિનાના 25 રૂપિયા મળે છે તો રોજના કેટલા? તો રોજ મહિનામાં 25 દિવસો કામ કર્યું હોય તો રોજનો 1 રૂપિયો મળે. સેમ વે અહીંયા માસિક ખર્ચ ભાગ્યા મહિનાના દિવસો, કામકાજના દિવસો 25 એટલે એક દિવસની મજૂરી મળી જાય. 600 ભાગ્યા 25 કરશો એટલે તમને મળશે 24, 300 ભાગ્યા 25 એટલે 12, 60 ભાગ્યા 25 કરશું એટલે મળશે તમને 2.4, 66 ભાગ્યા 25 કરશું એટલે તમને મળશે 2.64, 50 ભાગ્યા 25 કરશું એટલે 2 મળશે અને 33 ભાગ્યા 25 કરશું એટલે તમને મળશે 1.32. કરી નાખીએ એક દિવસની મજૂરીનું ટોટલ, બરાબર. અહીંયા મળશે તમને 44.36. આપણે શોધવાનું શું કીધું હતું? એક દિવસની મજૂરી. એક દિવસની મજૂરી કેટલી મળી? 44.36. કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય ને તો એને ખાલી પગાર ન મળતો હોય, સાથે ઘણા બધા ભથ્થાઓ અને એલાઉન્સીસ મળતા હોય, એટલે ભથ્થાઓ અને અમુક સવલતો મળતી હોય તો એનું કુલ ટોટલ એને પગાર તરીકે એક દિવસની કેટલી મળે છે? 44.36, બરાબર. અને પછી કીધું છે કલાક દીઠ મજૂરી દર પણ શોધો. તો શું કરી નાખીએ? ભાગ્યા કામના કલાકો કરી નાખીએ તો કલાક દીઠ મજૂરી મળી જાય. કલાક દીઠ મજૂરી તો કે 44.36 આખા દિવસના કામના કલાકો કેટલા? 8. તો કરી નાખીએ ભાગ્યા 8 તો આપણે મળી જાય 5.545, બરાબર. 5.545 રૂપિયા કલાક દીઠ દર આવ્યો. આ એક દિવસનું હતું. ભાગ્યા દિવસો કરો એક દિવસના એટલે મળી જાય, ભાગ્યા કલાકો કરો એક દિવસના એટલે તમને શું મળી જાય? 5.545. આ રીતે તમને કુલમાં કરવું હોય તો પણ થઈ શકે, કારણ કે આ સમમાં કીધું હતું કે મહિનાના કામકાજના કલાકો કેટલા છે? 200. તો આપણે શું કરશું? કુલ 1109 રૂપિયા મહિનાની મજૂરી મળશે ભાગ્યા એક મહિનાના કામકાજના કલાકો 200 છે તો ભાગ્યા 200 કરીએ તો પણ તમને એ જ મળે, જેટલું આટલું મળ્યું છે એ જ. કોઈ પણ રીતે તમે કરી શકો. 5.545 બને સેમ જ કહેવાય. આ એક દિવસની મજૂરી છે તો એક દિવસના કામકાજના કલાકો ભાગાકારમાં લીધા આપણે 8 કલાક
અને આપણે કુલ મહિનાની મજૂરી છે તો મહિનામાં કેટલા કલાકો કામ થયું હતું 200 કલાક, તો ભાગ્યા 200 કરીએ તો પણ તમને મજૂરી એ જ મળશે 5.545. ક્લિયર?